ગોધરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્પલ કચરાપેટીમાં જોવા મળ્યા, જેમાં ગોધરાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી બહાર જ સેમ્પલ ફેંકી દેવાયા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અલગ અલગ વિસ્તારોમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના લીધા। કચરાના ઢગલામાં સીલબંધ બોટલો અને ખુલ્લા કરેલા સેમ્પલ જોવા મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। જો કે ડસ્ટબિનમાંથી મળી આવેલા સેમ્પલો અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ કેમેરા સામે આવવાનું ટાળ્યું અને ઔપચારિક વાતચીતમાં સેમ્પલોનું પરીક્ષણ થઈ ગયા બાદ ડસ્ટબિનમાં એકત્ર કરી દાટીને નાશ કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું। ગોધરામાં જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી સામે આવી છે, કચરાપેટીમાં જે રીતે ખાદ્ય જે સામગ્રી હતા તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા તે મળી આવ્યા હતા, જેને લઈને જે ગંભીર બેદરકારી છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સામે આવી છે। ખરેખર આ સેમ્પલ પરીક્ષણ અર્થે લેબમાં મોકલવાના હોય છે, ત્યારે આ કચરાપેટીમાં મળી આવતા જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે કામગીરી છે તેના પર ચોક્કસથી અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે હું તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે કચરાપેટીમાં જે સીલબદ્ધ સેમ્પલો હતા, પરંતુ જે રીતે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જે સેમ્પલો છે તેને અવેરી નાખવામાં આવ્યા છે। જે પણ જે કઈ ખાદ્ય સામગ્રી હતી તેને છૂટા કરી દેવામાં આવ્યા છે અને એક ડસ્ટબિનમાં રાખવામાં આવ્યા છે। ખરેખર જો ફૂડ એન્ડ વિભાગે જે સેમ્પલ લીધા હોય તેનો નાશ કરવાનો થાય છે, પરંતુ આ રીતે કચેરીની બહાર જ કચરાપેટીમાં જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલો જે નાખવામાં આવ્યા હતા તેને લઈને ચોક્કસથી તેઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ગંભીર બેદરકારી જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સામે આવી રહી છે। ખરેખર સવાલ એ પણ થાય કે આ સેમ્પલો ખરેખર પરીક્ષણ અર્થે મોકલ્યા કે કેમ, તેના પર તપાસ થવી જોઈએ અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે। રવિ શાહ, GSTV, પંચમહાલ।